मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप प्रकरण नंबर 2 संचालन सिद्धांतों में हेनरी फेवल संचालन जे सिद्धांतों आपेला है तेने आपणे समझवानो प्रयत्न करीशुं। आगळना विडियो में आपणे जे औद्योगिक प्रवृत्तिओ छे, धंधाकीय एकमनी जे प्रवृत्तिओ छे एमां हेनरी फेवले ए बधी ज प्रवृत्तिओने 6 अलग अलग भागों में वहेंची हती एने समझवानो प्रयत्न कर्यो। त्यार पछी आजना विडियो में आपणे जे हेनरी फेवल छे एमणे पोताना ज्ञान अने अनुभवना आधारे संचालनने लगता 14 सिद्धांतों आप्या छे। ए सिद्धांतोने आपणे एक पछी एक समझवानो प्रयत्न करीशुं। हवे हेनरी फेवले जे आ संचालनना सिद्धांतों आपेला छे ए एमनुं केवुं छे के आ एक फक्त शुं छे मार्गदर्शिका छे, એટલે કે તમને એક જે ધંધાકીય એકમ છે એમાં નિર્ણય લેતી વખતે તમારે એમને એટલે કે આ સિદ્ધાંતોને એક માર્ગદર્શન તરીકે અમલમાં મૂકવું। એટલે કે ધંધાકીય એકમની સ્થિતિ, એનું સ્વરૂપ, એનું કદ, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સંચાલકે પોતાની રીતે એમાં ફેરફાર કરી શકે છે। तो हवे आपणे शुरुआत करिए हेनरी फेवलना संचालनना सिद्धांतोमां। सौथी पहेलो जे सिद्धांत आपेलो छे ते सिद्धांत छे श्रम विभाजननो सिद्धांत। हवे आ सिद्धांतनी वात करीए तो एक जे कर्मचारीनी क्षमता छे एना पर वधारे ध्यान आपे छे, એટલે કે ભાર આપે છે। એમાં શું કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ છે અને સંચાલકો છે એ બધાની જે કાર્યક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ। અને એના માટે શું કરવું જોઈએ તો કે જે કર્મચારી અથવા જે સંચાલક છે એમનું જે જ્ઞાન છે, આવડત છે, અનુભવને ધ્યાનમાં રાખવું અને જો કે જે તે કર્મચારી કે સંચાલક કયા ક્ષેત્રમાં કયા કાર્યમાં સારું કાર્ય કરે છે, ઉત્કૃષ્ટ એનું પ્રદર્શન છે, એ રીતે એમને જે કાર્ય છે એ સોંપવા કે જેથી એ કાર્ય એ વધુને વધુ કાર્યક્ષમતાથી કરી શકે। અને પરિણામ શું આવે તો એનાથી આવશે વિશિષ્ટીકરણ। અને એ વિશિષ્ટીકરણના કારણે જે ધંધાકીય એકમ છે એને લાભ મળશે અને સાથે સાથે જે કર્મચારી છે અથવા તો સંચાલક છે એની ક્ષમતા વધવાથી એનો જે કાર્ય સંતોષ છે એ પણ વધશે। તો એનાથી કર્મચારીને પણ લાભ થશે અને ધંધાકીય એકમને પણ લાભ થશે। તો એના પરથી આપણે કહી શકીએ કે જે શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે એ શું કહેવા માંગે છે કે જે કાર્ય જે કર્મચારી ઘણી જ સારી રીતે એટલે કે ઉત્કૃષ્ટ કાર્યદક્ષ રીતે કરી શકતો હોય એ કાર્ય એ કર્મચારીને સોંપવું કે જેથી સમય અને સાધનનો બગાડ અટકાવી શકાય। તો આ હતો આપણે જે શ્રમ વિભાજનનો પહેલો જે સિદ્ધાંત આપ્યો હેનરી ફેવલે તે। ત્યારબાદ જે બીજો સિદ્ધાંત આપેલો છે તે છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત। હવે આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં સત્તાની જવાબદારી તો હશે જ। હવે એની અંદર શું આપ્યું છે તો કે સત્તાની જવાબદારી એ એક જ સિક્કાની બે બાજુ છે। એટલે કે જ્યારે કર્મચારીને કોઈ કાર્યની જવાબદારી આપીશું તો એ કાર્ય કરવા માટે એને આપણે સત્તા આપવી પડશે। હવે એ સત્તા અને જવાબદારી કેવી રીતે આપવાની, સત્તાની વહેંચણી કરવાની, જવાબદારી વહેંચ આપવી તો કેવી રીતે, કયા કયા માપદંડો ધ્યાનમાં લેવા, તો એના માટે કીધું છે કે જે કર્મચારી છે એનું જ્ઞાન કેટલું છે એ કાર્ય માટેનું, એની આવડત કેટલી છે, એ કયા હોદ્દા પર બેસેલા છે, એની લાયકાત કેટલી છે અથવા એની નેતૃત્વની કળા કેટલી છે, આ બધા માપદંડો છે ત્યાં બધી બાબતો ધ્યાનમાં રાખી અને એ ધ્યાનમાં રાખીને તેને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે। હવે આમ કરવાથી શું થાય તો એનાથી શું થાય છે તો કે જે કર્મચારી છે એનો ઉત્સાહ વધે છે અને પરિણામ શું આવે છે તો કે જે ધ્યેય સિદ્ધિ છે આપણી શું થાય છે સરળ બને છે। એટલે કે ધંધાકીય એકમમાં જ્યારે શું છે કોઈ કર્મચારીને કોઈ એક કાર્ય સોંપવામાં આવે છે તો એનાથી એમની જે કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરી શકાય, સારું પરિણામ આવશે તો એનો ઉત્સાહ વધશે અને એ ઉત્સાહ વધવાથી શું થશે તો જે ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને છે। અને એટલા માટે કીધું છે કે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત મહત્વનો છે। અહીંયા એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ
કે ક્યારેક એવું ન બને કે જવાબદારી વધારે હોય અને સત્તા ઓછી હોય તો પણ આપણે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત ન કરી શકીએ, અને એવું પણ ન થવું જોઈએ કે જવાબદારી ઓછી હોય અને સત્તા વધારે હોય તો સત્તાના દુરુપયોગનો પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે, તો ત્યારે પણ ધ્યેય સિદ્ધિ સરળ ન બને. એટલે જ્યારે સત્તાને જવાબદારી સોંપવાની થાય તો ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે સત્તા અને જવાબદારી બંને સરખા પ્રમાણમાં વહેંચણી થવી જોઈએ અથવા તો વહેંચાવી જોઈએ કે જેથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય નહીં. જો જવાબદારી વધારે હશે, સત્તા ઓછી હશે તો કાર્ય સમય પર પૂરું નહીં થાય, અને જવાબદારી ઓછી હશે અને સત્તા વધારે હશે તો સત્તાનો દુરુપયોગ થઈ શકે છે, તો એનાથી પણ અપેક્ષિત અથવા તો નિર્ધારિત ધ્યેય પ્રાપ્ત નહીં થઈ શકે. એટલા માટે શું કીધું છે કે જ્યારે સત્તાની જવાબદારી સોંપવામાં આવે ત્યારે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી કે જેથી જે ધ્યેય સિદ્ધિ છે શું થાય, સરળ બને. તો આ તો આપણે સંચાલકનો બીજો સિદ્ધાંત. ત્યાર પછી આપણને ત્રીજો સિદ્ધાંત આપેલો છે શિસ્ત અંગેનો સિદ્ધાંત, ડિસિપ્લિન. દરેકમાં જીવનમાં દરેક ક્ષેત્રમાં ડિસિપ્લિન જરૂરી છે. પછી એ ઘર હોય, સમાજ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, શિસ્ત ખૂબ જ જરૂરી છે. હવે ધંધાકીય એકમની વાત કરીએ તો ઔદ્યોગિક શિસ્ત સૌથી વધારે જરૂરી છે. હવે એ કેવી રીતે લાવી શકાય? તો એના માટે શું કરવું પડે? તો કે ધંધાકીય એકમ શું કરે? ચોક્કસ નિયમો બનાવે દરેક કાર્ય માટે, અથવા તો એના માટે કોઈ આચાર સંહિતાની સ્થાપના કરે, અને જે દરેક વ્યક્તિ પછી તળ સપાટી પર કાર્ય કરતા હોય, મધ્ય સપાટી પર કાર્ય કરતા હોય કે ઉચ્ચ સપાટી, દરેક વ્યક્તિએ કે કર્મચારીએ એ બધા જ નિયમો અથવા આચાર સંહિતાનું પાલન કરવું જરૂરી છે. હવે એનાથી શું ફાયદો થાય? તો કે એનાથી અનુશાસન આવશે, અને એ અનુશાસનના કારણે ક્યારેક આપણે કહી શકીએ જ્યારે બહુ મોટું ધંધાકીય એકમ હોય તો એ અંકુશનું કાર્ય કરી શકે છે. એટલે કે આપણે આ શિસ્ત દ્વારા અંકુશનું કાર્ય સરળ બનાવી શકીએ છીએ. હવે એનાથી શું થાય? તો કે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓનો જે કાર્ય પ્રત્યેનો આનંદ છે તે વધે, કાર્ય સંતોષ વધે, અને જે સંચાલકો છે એ સંચાલકોને કર્મચારી પાસેથી કામ લેવામાં સરળતા રહે, કારણ કે દરેક કાર્ય માટે શું છે, નિયમો બનાવેલા હશે અને એ નિયમ પ્રમાણે જ કાર્ય કરવાનું છે. તો એનાથી શું છે, કાર્ય સરળતાથી લઈ શકાય. તો એનાથી બંનેને ફાયદો થાય, કર્મચારીને પણ ફાયદો થાય અને સંચાલકોને પણ ફાયદો થાય. અને એટલા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. અને મનુષ્યના જીવનમાં શિસ્ત હશે તો એ કોઈ પણ કાર્યમાં અસફળ નહીં થાય. એટલે કે શિસ્ત હશે તો એને સફળતા મળશે ને મળશે. તો આ હતો આપણે શિસ્ત અંગેનો સિદ્ધાંત. ત્યાર પછી આપણું છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત શું કહે છે કે જ્યારે કોઈ કર્મચારી ધંધાકીય એકમમાં કાર્ય કરતો હોય તો એ બધા જ કર્મચારીઓ એક વિભાગની અંદર હોય તો એ વિભાગની અંદર એક જ અધિકારી હોય કે જે બધાને હુકમ આપતો હોય. જો અલગ અલગ અધિકારીઓ આવીને જે તે કર્મચારીઓને હુકમ આપતા રહેશે તો કર્મચારીમાં એક પ્રશ્ન ઊભો થશે કે કોનો હુકમ પહેલા માનવો, અને આ મૂંઝવણ એને શું છે, એની કાર્યક્ષમતાને અસર કરે. અને પરિણામે શું કીધું છે કે એક જ ઉપરી અધિકારીનો હુકમ જે તે કર્મચારીઓ છે એને વળવો જોઈએ, અને એ બધા જ કર્મચારીઓ એ જ અધિકારી માટે શું છે, જવાબદાર હોવા જોઈએ. એટલે કે જે અધિકારીએ જે હુકમ આપ્યો છે કર્મચારી એ જ અધિકારીની જવાબદાર હોવા જોઈએ, કે જેથી શું છે, જે મૂંઝવણ ઊભી થાય છે એ ઊભી થાય નહીં. જેમ કે આપણે જોઈ શકીએ કે જે કર્મચારીઓ છે એનું એક ગ્રુપ છે, એમાં 1 2 3 4 5 કર્મચારી છે, એમાં એક કર્મચારી છે અથવા બધા કર્મચારીઓને પહેલા એક અધિકારી કોઈ કાર્ય સોંપી જાય છે, ત્યાર પછી બીજો અધિકારી આવે છે એ એમને કાર્ય સોંપીને જાય, ત્રીજો અધિકારી આવે એ એમને કાર્ય સોંપીને જાય. તો એનાથી શું થશે? તો કે આ જે કર્મચારી છે તો એ કર્મચારીની સામે મૂંઝવણ રહેશે તો કે કયો કાર્ય પહેલા કરવું, જે પહેલા આપીને ગયા છે તે બીજા અધિકારી કીધું કે ત્રીજા અધિકારી જે હુકમ આપ્યો છે તે. તો આ પ્રશ્ન ઊભો ન થાય એટલા માટે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અત્યંત આવશ્યક છે, કે જેથી શું છે, આ પ્રકારની મૂંઝવણ ઊભી ન થાય
અને દરેક કર્મચારીને કયું કાર્ય સૌથી પહેલા કરવાનું છે અને કયું કાર્ય પછી કરવાનું છે તો એની જાણકારી એની પાસે રહે તો એ ઝડપથી એ કાર્ય કરી શકે છે. નહીં તો શું થશે તો કે મૂંઝવણ ઊભી થશે અને એ મૂંઝવણના કારણે કોઈ પણ કાર્ય સમય પર પૂરું નહીં થાય. એટલા માટે શું છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જરૂરી છે. એવી જ રીતે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં રોજે રોજ કંઈક ના કંઈક કેટલા મોટા ઘણા બધા કામો થતા હોય છે, ઘણી બધી પ્રવૃત્તિઓ એક સાથે થતી હોય છે અને એના લીધે શું છે ક્યારેક ને ક્યારેક કંઈક ના કંઈક નાના મોટા વિચલનો આવે છે. એટલે કે જ્યારે શું છે જે આયોજન કર્યું છે એ આયોજનના અમલ દરમિયાન શું છે વિચલનો આવે. હવે એ વિચલનોને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો કે એક જ ઉપરી અધિકારી દ્વારા શું છે ધોરણનું કાર્ય થવું જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણે કોઈની પાસે સલાહ લેવા જઈએ તો કોઈ એક વ્યક્તિની સલાહ લઈશું તો સારું રહેશે, પરંતુ આપણે ઘણી બધી સલાહ આપણને મળશે તો આપણે પછી કન્ફ્યુઝ મૂંઝવણ કે કોની સલાહ માનવી ને કોની સલાહ ન માનવી. પરિણામ શું થશે તો પહેલા જેટલી સમસ્યા હતી એના કરતાં સમસ્યા વધી જશે. તો એ શું દર્શાવે છે કે દોરવણીનું કાર્ય પણ જે રીતે અહીંયા કીધું હુકમ એક જ અધિકારી દ્વારા મળતો હોવો જોઈએ તેવી જ રીતે દોરવણીનું કાર્ય પણ કોઈ એક જ અધિકારી દ્વારા થવું જોઈએ કે જેથી કોઓર્ડિનેશન સંકલન શક્ય બને અને એનાથી શું થાય તો કે કાર્ય સરળ બને. એટલે કે જેટલા પણ પ્રશ્નો આવે છે તો એ પ્રશ્નના ઉકેલ માટે કોઈ એક જ અધિકારી હોય તો કોઈ પણ પ્રશ્ન વખતે કર્મચારીઓ એ અધિકારીને મળીને એ જે પણ વિચલન છે કે જે પણ મૂંઝવણ છે કે સમસ્યા છે એને સરળતાથી દૂર કરી શકે. અને એટલા માટે ધોરણની એક વાક્યતાનો સિદ્ધાંત પણ હુકમની એક વાક્યતાના સિદ્ધાંત બરાબર એટલો જ મહત્વ ધરાવે છે. ત્યાર પછી આપ્યું છે છઠ્ઠો સિદ્ધાંત. જેમ એવું કીધું છે કે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું જોઈએ. હવે એની અંદર એવું કીધું છે કે જે વ્યક્તિગત અને જૂથના હિત છે એટલે કે ધંધાકીય એકમમાં અલગ અલગ નાના ગ્રુપ હોય અથવા વિભાગ હોય તો દરેક વિભાગની અંદર વિભાગના જે હિતો છે ઉદ્દેશો છે એને ઓછું ધ્યાન આપવું અને જે એકમ છે એમનો જે સામાન્ય હેતુ છે ઉદ્દેશ્ય છે એને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ શું છે તો કે જે ધંધાનો છે એટલે કે અહીંયા જે સામાન્ય હિત એટલે કે ધંધાનો ઉદ્દેશ. હવે જો ધંધાનો ઉદ્દેશ સરળતાથી પ્રાપ્ત થશે તો જે વ્યક્તિગત હિત છે અથવા તો જે કહી શકે જૂથ છે એમના હિતને પણ ફાયદો થશે. જે કે કહી શકે કે ધંધાનો મુખ્ય હેતુ શું હોય તો કે નફામાં વધારો. હવે નફો વધે દર વર્ષે તો એનો ફાયદો કોને મળે તો કે જે કર્મચારીઓ છે જે જૂથ છે એમને જ મળવાનો છે. કારણ શું છે તો કે નફો વધશે તો પગાર ધોરણમાં વધારો કરી શકાશે, સુવિધાઓમાં વધારો કરી શકાય. હવે જે પગાર વધશે અને સુવિધાઓ વધશે તો એ કોની વધવાની છે તો કે આ જે વ્યક્તિઓ છે એટલે કે કર્મચારીઓ અથવા તો કર્મચારીઓનો જે જૂથ છે તેમ જ વધવાનું છે. અને એટલા માટે શું કીધું છે કે મારા પોતાના અથવા તો જે વિભાગો છે એમને પોતાના હિતોને ઓછું ધ્યાન આપવું જોઈએ અને ધંધાનો જે મુખ્ય હેતુ છે એને પૂરો કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ત્યાર પછી સાતમો ઉદ્દેશ અથવા તો કહી શકાય કે સિદ્ધાંત યોગ્ય વેતન. સૌથી મહત્વનું કહી શકાય ને તે કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક કર્મચારી જે આપણે આગળ ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતોમાં પણ જોયું કર્મચારીઓ હંમેશા શું ઈચ્છે છે કે એમને વધુ ને વધુ શું મળવું જોઈએ વળતર એટલે કે વેતન કે જેથી એમનું કાર્ય સંતોષ શું થાય વધે. અહીંયા પણ એ જ બાબતને કીધું છે કે જે કર્મચારીઓ છે એમને જે સેવા છે એટલે કે જે કાર્ય કરે છે બધા એમને વળતર મળે છે એને આપણે શું કહીએ છીએ વેતન. હવે આ વેતન કેવું હોવું જોઈએ ન્યાયી હોવું જોઈએ અને એની ચૂકવણી કેવી હોવી જોઈએ સમયસર હોવી જોઈએ. હવે આમાં ન્યાયી ચૂકવણી અથવા તો વેતન દર અથવા વેતન ન્યાયી હોવું જોઈએ મતલબ કે આપણે જાણીએ છીએ કે દરેક ધંધાકીય એકમમાં શું છે અલગ અલગ પ્રકારની કાર્યક્ષમતાવાળા કર્મચારી હોય છે. તો અહીંયા એ કીધું છે કે જે કર્મચારી સારીમાં સારી ક્ષમતાથી કામ કરતો હોય તો એને વધુ વેતન અને વધુ સુવિધાઓ મળવી જોઈએ. અને જે કર્મચારી સરેરાશ કાર્ય કરે છે તો એને એ જ પ્રમાણે સરેરાશ જે વેતન છે એ મળવું જોઈએ અને સુવિધાઓ મળવી જોઈએ.
કે જેથી શું થાય કે જે સારું કાર્ય કરે છે, ક્ષમતાથી કાર્ય કરે છે, એમને વધુ કાર્ય કરવા માટે પ્રેરણા મળે અને જે લોકો સરેરાશ કાર્ય કરે છે એ લોકો વધુ વેતન મેળવનાર કર્મચારીઓથી પ્રેરિત થઈને વધુ કાર્ય કરવા માટે થાય. તો એટલા માટે શું કીધું છે કે જે વેતન છે એ વેતન યોગ્ય એટલે કે ન્યાયી હોવું જોઈએ કે જે કર્મચારીને વધુ ને વધુ કાર્ય કરવા માટે પ્રેરિત કરે. અને સૌથી મહત્વનું સમયસર ચૂકવણી. વેતન દર ઘણા સારામાં સારા હોય, સમય પર જો વેતન ન ચૂકવાય તો પણ કર્મચારીઓમાં કાર્ય સંતોષ ઓછો થતો રહે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે દરેક ધંધાકીય એકમ સમય પર પગાર એટલે કે વેતનની ચૂકવણી કરેલ છે. તો આ હતું યોગ્ય વેતનનો સિદ્ધાંત. અને ત્યાર પછી આપ્યું છે આપણને કેન્દ્રીકરણનો સિદ્ધાંત. હવે કેન્દ્રીકરણ એટલે શું? તો કે કેન્દ્રીકરણ એટલે કે જે સત્તા છે એ એક કેન્દ્ર પર સ્થાપિત હોય તો એને આપણે કેન્દ્રીકરણ કહીએ. એટલે કે ધંધાની અંદર એટલે કે ધંધાકીય એકમમાં દરેક નિર્ણયો જે ઉચ્ચ સપાટી છે એની પાસે રહે. એટલે કે દરેક કાર્ય માટેની સત્તા ફક્ત ને ફક્ત ઉચ્ચ સપાટી પાસે રહે વધુ ને વધુ, તો એને આપણે કેન્દ્રીકરણ કહીશું. હવે કેન્દ્રીકરણની વાત કરીએ તો એમાં આપ્યું છે કે વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે કે અહીંયા એ જરૂરી છે કે કેન્દ્રીકરણ કરવું છે તો કેટલું અને વિકેન્દ્રીકરણ કરવું છે તો કેટલું હોવું જોઈએ. જ્યારે એના માટે પણ જરૂરી છે કે જેમ કે તમે કહો કે ધંધાકીય એકમ અથવા ધંધાનું કદ નાનું હોય ને તો એમાં જે કેન્દ્રીકરણ છે એ વધારે સફળ બને. કે કદ નાનું છે, એક જ અધિકારી ઘણું બધું કાર્ય સંભાળી શકે. પરંતુ માની લો કે ધંધાકીય એકમનું કદ બહુ જ મોટું હોય કે જ્યાં સુધી ઘણા બધા કર્મચારી હોય તો ત્યાં કેન્દ્રીકરણ સફળ થાય નહીં. કારણ કે એક જ વ્યક્તિ આટલા બધા મોટા સમૂહ ઉપર એટલે કે કર્મચારીઓ પર એક જ સમયમાં અસરકારક અંકુશ રાખી શકતા નથી. તો ત્યાં આગળ શું થવું જોઈએ? વિકેન્દ્રીકરણ. તો એની સ્પષ્ટતા હોવી જોઈએ કે ધંધાકીય એકમની અંદર કેન્દ્રીકરણ કરવું છે કે વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ કરવું છે તો કેટલા અંશે હોવું જોઈએ અને વિકેન્દ્રીકરણ કરવું છે તો કેટલા અંશે હોવું જોઈએ. તો એ બાબત શું છે કેન્દ્રીકરણના સિદ્ધાંતમાં સમજાવવામાં આવી છે, એટલે કે એના માટે માર્ગદર્શન આપ્યું છે. તો ત્યારબાદ નવમો જે સિદ્ધાંત આપ્યો છે હેનરી ફિયોરે તે છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. હવે આ સિદ્ધાંતમાં આપણે જોઈએ તો કે જે સત્તા છે એ કેવી રીતે વહેંચાવી જોઈએ. બરાબર. તેના માટે શું આપ્યું છે કે ઉચ્ચ સપાટીમાં જે વહીવટી અધિકારીઓ છે તેનાથી એ સત્તા ધીરે ધીરે શું કરવી જોઈએ? નીચે વહેંચાતી જાય. એટલે સત્તાની વહેંચણી થતી જાય અને એ જે સાંકળ છે એ અતૂટ રહેવી જોઈએ. હવે એમાં આપ્યું છે કે સત્તાને અનુરૂપ અથવા તો કહી શકાય કે જે અધિકારીઓ છે એમને સત્તા અને જવાબદારીની વહેંચણી શું છે સપાટીના આધારે, જે આપણે અહીંયા પ્રકરણ નંબર 1 માં પણ જોયું હતું. હવે એમાં આપણે જોયું હતું કે જે સંચાલનની 3 સપાટી છે એમાં સૌથી પહેલા ઉચ્ચ સપાટી સંચાલન છે, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. હવે જ્યારે સત્તાની રૈખિક સાંકળ હોય તો એમાં આપણે જોઈએ કે સત્તાની વહેંચણી કેવી રીતે થશે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી સત્તા કેમ વહેંચાય છે? તળ સપાટી. હવે એમાં શું થાય તો કે જે સત્તા છે એ ઉચ્ચ સપાટી પર વધારે અને જવાબદારી પણ કેવી હશે? વધારે. હવે ઉચ્ચ સપાટી એમાંથી થોડી સત્તા કોને આવશે? મધ્ય સપાટીમાં, કે જ્યાં સત્તા કેવી હશે? ઓછી હશે. ઓછી કોનાથી હશે? ઉચ્ચ સપાટી અને તળ સપાટીથી વધારે. હવે એ કાર્ય માટે મધ્ય સપાટી શું કરશે તો કે જે તળ સપાટી છે એને સત્તા અને જવાબદારીની સોંપણી કરશે. પરંતુ જે તળ સપાટીની વાત કરીએ તો તળ સપાટીમાં સત્તા સૌથી ઓછી હોય અને જવાબદારી પણ કેવી હોય? સૌથી ઓછી. તો આ રીતે શું થાય છે? સત્તા જે છે એની વહેંચણી થાય છે. એટલે કે સત્તા ઉપરથી નીચેની તરફ આગળ વધે અને જે તળ સપાટી છે એમને જે કાર્ય આપે છે તો એના માટે શું થશે તો કે જે જવાબદારી છે એનો જે રિપોર્ટ હશે એટલે કે જે માહિતી પ્રેષણ હશે તે કેવું હશે? તળ સપાટીથી ઉપરની તરફ જશે. એટલે સત્તાની રૈખિક સાંકળ
સૌથી વધારે સત્તા તો કે ઉચ્ચ સપાટી અને સૌથી ઓછી સત્તા તળ સપાટી પાસે રહેશે. તો આ રીતે શું છે સત્તાની જે રેખીય સાંકળનો સિદ્ધાંત છે તે સમજાવવામાં આવ્યો. ત્યારબાદ વ્યવસ્થાનો સિદ્ધાંત જે 10મા નંબરનો સિદ્ધાંત છે તે. હવે વ્યવસ્થાના સિદ્ધાંતમાં બે બાબતો છે. એક તો કે જે માલ સામાન છે તેની વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા. માલ સામાનની વ્યવસ્થામાં શું જો તો કે જે ધંધાકીય એકમની અંદર દરેકે દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. એટલે કે જે વસ્તુનું જ્યાં આગળ જરૂરી છે ત્યાં એ વસ્તુ હોવી જોઈએ. એ રીતે જ વ્યવસ્થા કરવાની. ત્યારબાદ સામાજિક વ્યવસ્થાની વાત કરીએ તો સામાજિક વ્યવસ્થામાં મોટા ભાગે શું છે કર્મચારીઓથી લઈને અધિકારીઓની વાત કરવામાં આવી છે. હવે એની માટે શું કીધું છે તો કે જે યોગ્ય લાયકાત, ક્ષમતા અને કૌશલ્ય ધરાવતા કર્મચારી હોય એનું સ્થાન યોગ્ય હોવું જોઈએ. એટલે કે જે કર્મચારી ઉદાહરણ તરીકે જોઈએ કે કોઈ કર્મચારી છે કે વ્યક્તિ છે એને CA કરેલું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ, તો એને એ પ્રમાણેનું પદ આપવું જોઈએ. કારણ શું છે કે જે પ્રમાણે એમની જે આવડત છે, જે જ્ઞાન છે, શૈક્ષણિક લાયકાત છે એના અનુરૂપ એને જો કાર્ય સોંપવામાં આવશે તો એનું કાર્યક્ષમતા એટલે કે એનું જે કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરશે અને સાથે સાથે એનો કાર્ય સંતોષ પણ વધશે, જે ધંધાકીય એકમ માટે ઘણી સારી વાત કહેવાય. પરંતુ જો એની લાયકાત વધારે હોય અને એને પદ નીચું આપેલું હોય તો એને કાર્ય સંતોષ ક્યારેય મળે નહીં. અને એટલા માટે અહીંયા શું છે સામાજિક વ્યવસ્થા છે એને ધ્યાનમાં લીધું છે કે જે કર્મચારીની ક્ષમતા હોય, કૌશલ્ય હોય એ પ્રમાણે સ્થાન આપવું કે જેથી એનો કાર્ય સંતોષ જળવાઈ રહે અને એ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે. તો અહીંયા શું કીધું છે માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. ત્યારબાદ આપણને આપ્યું છે સમાનતાનો સિદ્ધાંત. સમાનતાના સિદ્ધાંતમાં શું કીધું છે તો કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના જે 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ, નિયોજન. ધંધાકીય એકમમાં ઘણી બધી વસ્તુઓ હોય, સારામાં સારી ટેકનોલોજી હોય, આધુનિક મશીનરી હશે, સારામાં સારી કાર્ય પદ્ધતિ હશે, પરંતુ જે કર્મચારી છે એનું યોગ્ય રીતે કહી શકાય કે વર્તન ન કરવામાં આવે તો એના માઠા પરિણામ મળી શકે છે. કારણ શું છે તો કે કર્મચારી એ એક એવા છે કે જે શું છે જીવંત સાધન છે. એટલે કે એમની પાસેથી જ્યારે કામ લેવાનું હોય તો ત્યારે એમની પાસે વ્યવહારુ અભિગમ અપનાવો, પ્રેક્ટિકલ જે તે સમયમાં જે શક્ય હોય તેવું કરવું જોઈએ. કારણ શું છે કે દરેક વખતે વૈધિક રીતે અને જે સ્ટ્રક્ચર છે, માળખું છે, નીતિ નિયમો પ્રમાણે જો કાર્ય કરવા જઈશું તો કદાચ ધાર્યા પરિણામ મળે. કારણ કે કર્મચારીઓને જે કીધું કે જીવંત સાધન છે એટલે એમની પાસેથી શું છે એક અવૈધિક રીતે ક્યારેક એક મિત્ર જેવું પણ વર્તન કરીને, એક એમને ઘર જેવું પણ એક વાતાવરણ ઊભું કરીને એમની પાસેથી કામ લેવું જોઈએ. હંમેશા નીતિ નિયમથી જડ રીતે રહેવું જરૂરી નથી. તમે બીજો કોઈ રસ્તો અપનાવીને એમની પાસેથી કામ લઈ શકો છો. હવે એ એટલા માટે જરૂરી છે કે જે કર્મચારીનું જે વલણ છે, કર્મચારીની જે વિચારધારા છે, કર્મચારીની નિષ્ઠા, વફાદારી આ બધું જ એ સમાનતા અને ન્યાય પર આધારિત છે. એટલે કે કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે વર્તનથી યોગ્ય રીતે કાર્ય લેવું હોય તો ક્યારેક શું છે જે નિયમો છે એમાં થોડી ઘણી છૂટછાટ આપવી કે જેથી શું છે એમને પોતીકું લાગે, એટલે કે પોતાનો જે સંબંધ છે બરાબર છે એ પ્રમાણે થોડું સારું એવું વર્તન એમને જોવા મળે તો એ સારી રીતે કાર્ય કરવા માટે પ્રેરે. એટલા માટે શું કીધું છે એમની પાસે જ્યારે પણ કાર્ય લેવું હોય તો કાર્ય લેતી વખતે એમની પાસે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ કે જેથી ધંધાને લાભ થાય. ત્યાર પછી આપણો છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે કર્મચારી જેટલા સમય સુધી ધંધામાં રહેશે એટલું જ ધંધાને લાભ છે. કારણ શું છે તો કે કર્મચારી શું છે એકમની મૂલ્ય સંપત્તિ છે અથવા મૂડી છે. બીજું કે જો કર્મચારી સ્થિર હશે, કાયમી હશે તો એમનો પોતાનો પણ વિકાસ થશે અને સાથે સાથે ધંધાનો પણ વિકાસ થશે અને એનાથી શું થાય છે તો કે ઉત્પાદકતા વધે છે અને મજૂર ફેરબદલી દર ઘટે છે. હવે માની લો કે જો કર્મચારીઓ શું છે લાંબા સમય સુધી ટકી ન રહેતા હોય તો એનાથી ધંધાકીય એકમને નુકસાન થાય છે. કારણ કે દર વખતે નવા કર્મચારીને લેવા માટે ભરતી પસંદગીની પ્રક્રિયા કરવાની, તો
તો એમાં ધંધાકીય એકમનો સમય બગડે છે, નાણાંનો પણ બગાડ થાય છે અને ઘણા બધા કાર્ય અટકી જાય છે, કારણ કે એમના માટે અધિકારીઓ પણ રાખવા પડે ભરતી પ્રક્રિયામાં, તો અધિકારીઓનું કાર્ય બોજ વધી જાય છે, તો એ પણ એક સમસ્યા ઊભી કરે છે. બીજું, સમય પર થોડા સમયમાં જો કર્મચારી શું છે ધંધાકીય કામ છોડીને જતા હોય તો બજારમાં પણ એમની છાપ થોડી ખરાબ થતી હોય છે, તો એ પણ શું છે ધંધાકીય કામને અસર કરે છે. અને એટલા માટે દરેક ધંધાકીય કામ ઈચ્છે છે કે એમના જે કર્મચારીઓ છે એ સ્થિર લાંબા સમય સુધી ટકી રહે, અને એના માટે લોકો ઘણી બધી સુવિધાઓ આપે છે, ઘણી બધી રીતે એમને કેળવવાના, તાલીમ આપવાના કાર્યક્રમો, સેમિનાર રાખે છે, સારામાં સારી સુવિધાઓ આપીને એમને ટકી રહેવા માટે સારામાં સારો પગાર ધોરણ પણ આપે છે, કે જેથી શું છે લાંબા સમય સુધી ધંધામાં ટકી રહે. અને એક કર્મચારીઓ માટે પણ એટલું જ ફાયદાકારક છે, કારણ કે જો ધંધાકીય એકમની અંદર કર્મચારી લાંબા સમય સુધી ટકી રહેશે તો એક ધંધાકીય એકમમાં એની બધી જ જે બાબતો છે એની જાણકારી એમની પાસે રહેશે, એટલે કે ભવિષ્યમાં કાર્ય કરતી વખતે એમને જે સમસ્યાઓ થાય તેનો તરત ઝડપથી ઉકેલ લાવી શકે છે, કેમ કે એમની પાસે જાણકારી છે કે આપણે આ કાર્ય છે તો આ માટે આ અધિકારીને જ મળવું, એટલે કે એની જે કાર્ય પદ્ધતિ છે, કાર્યવિધિથી જાણકારી થઈ જાય છે, તો એ પણ ધંધાકીય એકમ માટે લાભદાયક છે. બરાબર. ત્યાર પછી આપણું છે પહેલ વૃત્તિ. કોઈ પણ કાર્ય કરવા માટે પહેલ કર્મચારી સામેથી કરે એ ધંધાકીય એકમ માટે ઘણું જ સારું છે. હવે એના માટે શું કરવું જોઈએ, તો કે કર્મચારીઓમાં એ પહેલ વૃત્તિ સામેથી જાતે કાર્ય કરવા માટે પ્રેરિત થાય, એના માટે એમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ, અને એ યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે ક્યારેક એમની સલાહ પણ લેવી જોઈએ, કારણ કે સાચા અર્થમાં એ કાર્ય કરતા હોય છે ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર, આપણે જેને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ છીએ. એનાથી શું થશે, તો કે કર્મચારી સ્વતંત્ર રીતે કાર્ય કરવા માટે પ્રેરિત થશે, પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરતો થશે, અને એનાથી શું થશે, તો કે એમાં જે નેતાગીરીના જે ગુણો છે, નેતૃત્વની જે કળા છે એનો વિકાસ ઝડપથી થશે. તો એ શું દર્શાવે છે કે જ્યારે શું છે એમને પહેલ વૃત્તિ સામેથી, જેમ કે કર્મચારીને કાર્ય કરવા માટે કીધું કે આપણે આ કાર્ય કરવાનું છે, પરંતુ કદાચ એવું બની શકે કે કોઈ એક કર્મચારીને એ કાર્યને બહુ શ્રેષ્ઠ રીતે કરવાનો બીજો આઈડિયા હોઈ શકે, તો એ આઈડિયા અપનાવવો જોઈએ, કે જેથી શું છે કર્મચારીનો ઉત્સાહ પણ વધે, અને એ જે પદ્ધતિ શ્રેષ્ઠ હશે, સારામાં સારી હશે, તો ધંધાકીય એકમનો સાધનોનો બગાડ થશે અને સમય બચશે, તો એનાથી ધંધાને લાભ થશે. તો એટલા માટે શું કીધું છે કે જો પહેલ વૃત્તિનો જે સિદ્ધાંત છે એ શું કહે છે કે કર્મચારીને ધંધાકીય એકમમાં સારામાં સારું વાતાવરણ પૂરું પાડવું, કે જેથી લોકો પોતાનો વિકાસ કરી શકે અને એમનામાં શું છે નેતૃત્વની કળા વિકસે. અને ત્યાર પછી છેલ્લું જે સિદ્ધાંત આપ્યો છે હેનરી ફ્યોલે, તે જૂથ ભાવનાનો સિદ્ધાંત, એટલે કે સ્પિરિટ ડી કોર્પ્સ. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ધંધાની અંદર બે વિભાગો, એટલે કે બે વર્ગો છે, સંચાલકો અને કર્મચારી, જે આપણે આગળ પણ જોયું હતું ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતોમાં. સમસ્યા હંમેશા આ બે વર્ગો વચ્ચે કેમ હોય, તો કે બંનેના જે ઉદ્દેશો છે કેવા હોય છે, અલગ અલગ, જે આપણે આગળ પણ સમજ્યા હતા. અને એટલા માટે શું કીધું છે કે આ જે સંચાલકો અને કર્મચારીઓ છે એમની ઉપર ધંધાની સફળતાનો આધાર છે, તો એ બંને વર્ગો વચ્ચે સંવાદિતા ભર્યા, એટલે કે હાર્મોનિયસ રિલેશનશિપ હોવા જોઈએ, એકબીજાના દુશ્મન નહીં પરંતુ મિત્ર છે એ રીતે એમનામાં એક પ્રકારની ભાવના ઉદ્ભવવી જોઈએ, એમાં વિકાસ પામવી જોઈએ, કે જેનાથી શું થાય, એ લોકો સાથે મળીને જૂથ બનીને કાર્ય કરે તો જે દેશ સિદ્ધિ છે એને આપણે સરળ બનાવી શકીએ. અને એટલા માટે શું કીધું છે કે જૂથ ભાવનાનો સિદ્ધાંત એ સ્પિરિટ ડી કોર્પ્સ અતિ મહત્વનો સાબિત થાય છે. સંચાલકો અને કર્મચારીઓ સાથે મળીને કાર્ય કરશે તો અને તો જ ધંધાકીય એકમને સફળતા પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે હેનરી ફ્યોલના સંચાલનના સિદ્ધાંતો, જે તેમને પોતાના અનુભવ અને પોતાના જ્ઞાનના આધારે વિકસિત કર્યા હતા. આ સિદ્ધાંતો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે. ફરક એટલો છે કે ધંધાકીય એકમના કદ, ધંધાકીય એકમના સ્વરૂપ અનુસાર
તેની માત્રામાં વધારો ઘટાડો હોઈ શકે. તો અહીંયા આપણે હેનરી ફ્યોલના સંચાલનના સિદ્ધાંતો પૂર્ણ કરીએ છીએ.